તો મિત્રો ખૂંખાર મેરડીમાં બારેજા ધામ રામવારી મેરડીમાં બારેજા ધામનો એવો ચમત્કાર થયો મિત્રો, જો તમે સાંભળશો ને તો તમે એકદમ દંગ રહી જશો, આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો. એવો જબરજસ્ત ચમત્કાર થયો છે ને મિત્રો કે તમે વાત નહીં કરો મિત્રો. અને તમે એવું કહેશો કે શું માળીએ ચમત્કાર કર્યો છે. તમે આ ચમત્કાર તો લગભગ 99% તો નહીં જ સાંભળ્યો હોય. અને છેલ્લી ઘડીએ મિત્રો, છેલ્લી ઘડીએ આ ભાઈની આવી ગયેલી, એ છેલ્લી ઘડીએ માળીએ આ કામ કરી બતાવ્યું છે મિત્રો. પેલું કહેવત છે ને, નથિંગ ઇઝ ધ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ આઈ એમ પોસિબલ. મતલબ અશક્યને પણ શક્ય કરનાર, એટલે કે આપણી ખૂંખાર મેરડીમાં રામવારી મેરડીમાં બારેજા ધામવારી મેરડીમાં, બરાબર. જેને રામવારી મેરડીમાં ખૂંખારનો ટેકો હોય તેને કોઈ ના કશું કરી શકે મિત્રો, બરાબર. અને ખૂંખાર મેરડીમાં રામવારી મેરડીમાં જે કરે એવું અણધાર્યું કોઈ ના કરી શકે ને કોઈ ના હાલી શકે મિત્રો. તો જબરજસ્ત ચમત્કાર થયો છે. પેલો ભાઈ તો એટલો એ થયો છે મને કે બાપુ તમે વિડીયો બનાવો આનો, મને ચમત્કાર થયો છે, ચમત્કાર થયો. એ ભાઈનો સ્પેશિયલ કોલ આવ્યો, મેસેજ આવ્યો, તો આપણે જણાવીશું મિત્રો. તો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પરેશ ચૌહાણ બાપુની અંદર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. રામ રામ, જય માતાજી મિત્રો, બરાબર. અને આ વિડીયોને ખૂબ શેર કરી દેજો દરેક આપણા ભાઈ ભક્તો સુધી, અને કોમેન્ટમાં રામ માળી રામ જરૂરથી લખી દેજો મિત્રો, બરાબર. તો આપણે વાત કરીશું કે પહેલાં તો આપણે ખૂંખાર મેરડીમાં બારેજા ધામ શું છે મિત્રો. એક બારેજા ધામની અંદર આપણી ખૂંખાર મેરડીમાં રામવારી મેરડીમાંનું સાનિધ્ય સ્થાન આવેલું છે. અને ક્યાં આવેલું છે એ પણ ઘણા લોકોનો પ્રશ્ન છે. તો એ અમદાવાદ જિલ્લાની અંદર દસકોઈ તાલુકાની અંદર બારેજા ગામની અંદર આવેલું છે મિત્રો, બરાબર. બારેજા ગામની અંદર આવેલું છે મિત્રો. ત્યાં માળીનું સાનિધ્ય સ્થાન છે. અને દર રવિવારે ગાદી થતી હોય છે, એમાં માતાજી આવે છે, રામ નામનું પ્રવચન કરતા હોય છે. પણ અત્યારે શું છે કે ચોમાસાની સિઝન ચાલી રહી છે, એટલા માટે ગાદી અત્યારે બંધ છે. જ્યારે પણ ગાદી ચાલુ થશે તો આપણી ખૂંખાર મેરડીમાં રામવારી મેરડીમાં એમની યુટ્યુબ ચેનલથી એ આપણને એનાઉન્સમેન્ટ કરશે, આપણને સંદેશો આપશે કે ગાદી ચાલુ છે કે ગાદી બંધ છે. તો જેવી અપડેટ આવે એ અપડેટથી આપણે ફોલો કરવાનું, બરાબર. રામવારી મેરડીમાં ખૂંખાર મેરડીમાં એમની જે યુટ્યુબ ચેનલ છે એનાથી આપણે અપડેટ મળે, બરાબર. તો આપણે ચાલો આપણે ચમત્કારની વાત કરીએ મિત્રો, કે બહુ જબરદસ્ત જોરદાર ચમત્કાર. હું તો આ વાત સાંભળતા મને તો મિત્રો રડવું આવી ગયેલું કે ખરેખર શું ચમત્કાર છે. બાકી હું વાત સાંભળતા રડી ગયેલી. ભાઈ બી કહેતો હતો કે બાપુ તમે આંખમાં પાણી આવી ગયું. હા, મને મારી તો બહુ ગમે, મારી માળી તો માળી છે બાકી એમ. આઈ લવ યુ મારી ગુરુ ખૂંખાર મેરડીમાં, આઈ લવ યુ મારી રામવારી મેરડીમાં, બરાબર. તો મિત્રો ચાલો વાત કરીએ આપણે કે શું એ ચમત્કાર થયો મિત્રો, બરાબર. તો એ ભાઈનો મિત્રો મેસેજ આવેલો હતો, તો આપણે એ મેસેજ પણ આપણે વાંચીને જ તમને સમજાવીએ કે મિત્રો એક નડિયાદ જે આવેલું છે, નડિયાદ ગુજરાતની અંદર નડિયાદ આવેલું છે. નડિયાદની અંદર ડભાણ કરીને ગામ આવે છે મિત્રો. નડિયાદની અંદર ડભાણ કરીને એક ગામ આવે છે મિત્રો. તો ડભાણ ગામની અંદર એક ભાઈ રહે છે મિત્રો. નડિયાદની અંદર ડભાણ ગામની અંદર એક ભાઈ રહે છે મિત્રો. એમનું નામ છે મિત્રો વાઘેલા પ્રવીણભાઈ, બરાબર. પ્રવીણભાઈ વાઘેલા કરીને એમનું નામ છે મિત્રો, બરાબર. અમુક લોકોને એવું લાગે કે આ હકીકત એક સ્ટોરી બનાવી છે કે વિડીયો બનાવવા માટે, પણ આ સ્ટોરી નહીં મિત્રો, હકીકત છે મિત્રો, બરાબર. રિયલ કહાની છે મિત્રો. ઘણા લોકો સ્ટોરી બનાવીને મૂકતા હોય છે, નાટક બનાવીને આખું પિક્ચર મારીને મૂકતા હોય, બરાબર. એ ભાવ છે એવો, બરાબર. પણ આપણે જે આ વિડીયો બનાવ્યો છે મિત્રો એક રિયલ કહાની બનાવી છે, બરાબર. પ્રવીણભાઈ વાઘેલા, બરાબર, જે નડિયાદ નજીકના છે, ડભાણ ગામના છે. તો એમને પૂછી શકો છો તમે, બરાબર, કે આ સ્ટોરી સાચી છે કે હકીકત છે કે શું છે, બરાબર. તો આને હું તો પહેલી કોઈ બી ઘટના ઓરિજિનલ હોય તો જ બનાવું, નકર મને એવું આ રીતે સ્ટોરી ગમતી નથી બનાવવાની, બરાબર. કોઈ બી વ્યક્તિ હોય સ્ટોરી સાચી હોય તો જ આપણે બનાવવાની. તો વાઘેલા પ્રવીણભાઈ કરીને એક ભાઈ છે, ડભાણ ગામના, નડિયાદ નજીક એમનું આવેલું છે ગામ. તો એ મિત્રો નડિયાદ એમની ભાણીને એડમિટ કરેલી હોય છે મિત્રો, નડિયાદની અંદર એનડી દેસાઈ હોસ્પિટલમાં, બરાબર. હોસ્પિટલનું નામ પણ કહી દઉં છું, એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ. એની અંદર એમની ભાણીને એડમિટ કરેલા હોય છે. અને એમનું એવું કહેવું છે કે હું અને મારી વાઈફ, એટલે કે એ અને એમના ધર્મપત્ની બે જણા ટિફિન આપવા જાય છે. બધાને ખબર જ છે કે આપણે દવાખાનામાં એડમિટ કરીએ એટલે ટિફિન આપવા જવું પડતું હોય છે, કારણ કે અમુક દવાખાનાનું થોડું મોંઘું હોય તો આપણે પ્રાઇવેટમાં આપણે ટિફિન ઘરેથી બનાવીને લઈ જઈએ તો સારું રહે આપણે, બરાબર. દરેક જણા કરે જ છે એવું, જ્યાં પણ રહેતા હોય ત્યાં, બરાબર. તો ટિફિન આપવા જાય છે એમની ભાણીને. અને એ એમની ભાણી જે છે એ 7મા વોર્ડ, મતલબ 7મા માળે વોર્ડમાં એડમિટ હતી. મતલબ કે દવાખાનું તો બહુ મોટું હોય મિત્રો, બરાબર, સિટીઓમાં. તો 7મો માળ, 10મો માળ, 8મો માળ, 9મો માળ રીતે. તો 7મા માળની અંદર એ બેન એડમિટ હતા. 7મા માળની અંદર એ એમના જે ભાણી છે, એમના બેન, એ એડમિટ હતા. તો 7મા માળે એ લોકોને ટિફિન આપવા જવાનું હતું. અને ટિફિન આપવા ગયા, અને ટિફિન આપવા ગયા ત્યારે એવો એનડી દેસાઈ હોસ્પિટલમાં પહોંચ્યા. પણ 7મા માળે તો પગથિયા ચડવાના એટલે મેં થોડું અઘરું પડે. તો એમને શું કર્યું કે 7મા માળે પહોંચવા માટે એમને એક જ આપણે બ્રાઇટનેસ થોડી ઓછી કરી દઈએ, વિડીયો સારો દેખાય. 7મા માળે પહોંચવા માટે એમને શું કર્યું કે લિફ્ટનો ઉપયોગ કર્યો મિત્રો. કેમ કે 7મા માળે ચડવાનું તો પગ દુખે. 7મા માળે એટલે બહુ થોડો વધારે કહેવાય મિત્રો. તો લિફ્ટનો ઉપયોગ કર્યો. લિફ્ટ ત્યાં આપેલી હતી. લિફ્ટમાં એ બેઠા, એમની સાથે લિફ્ટમાં બીજા 15 જણ, ટોટલ 15 જણા બેઠા, બીજા 15 જણ હતા, બરાબર. લિફ્ટ ટોટલ એમની સાથે થઈને ટોટલ 15 જણા થયા. અને ખરેખર હું બીજું બી કહેવા માંગીશ કે લિફ્ટની અંદર જો લખેલું હોય સામે લિફ્ટમાં, બરાબર, લખેલું પણ હોય છે કે લિફ્ટમાં આટલા જ વ્યક્તિઓ બેસવાનું, બહુ વધારે વ્યક્તિઓ પણ નહીં બેસવાનું. તો એ પણ પાલન કરજો મિત્રો, બરાબર.
ઘણા લોકોની કોમેન્ટ પણ આવશે, એટલે કહું છું મિત્રો કે લિફ્ટમાં વધારે વ્યક્તિઓ પણ ના બેસો, વધારે વજન આવે તો પણ તકલીફ થઈ શકે. એટલે લિફ્ટમાં ક્યારેય પણ બેસો મિત્રો, તો અવેરનેસ માટે કહું છું કે લિફ્ટમાં ક્યારેય પણ મિત્રો બેસો ને તો વજન જે આપેલો હોય, જેટલા વ્યક્તિઓ આપેલા હોય એટલા જ બેસો મિત્રો. ત્યાં લિફ્ટ પર લખેલું હોય વધારે બેસો તો ઉતાર દો, કાં તો આપણે જાતે ઉતરી જાઓ, બરાબર મિત્રો. તો એ લિફ્ટમાં બેઠા અને મિત્રો લિફ્ટમાં બેઠા પછી એ ભાઈને શું થયું, અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ મિત્રો. લિફ્ટમાં થોડી ગઈ, ઉપર ગઈ, અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ મિત્રો. લિફ્ટ બંધ થઈ ગયા પછી મિત્રો અચાનક લાઇટ ગતું રહ્યું, બધું બંધ થઈ ગયું અને લિફ્ટ તૂટીને સીધી નીચે પડી મિત્રો. લિફ્ટ સીધી તૂટીને નીચે પડી મિત્રો, ધડ એમ એકદમ જોરથી, કે બી 5મા 6ઠ્ઠા માળથી મિત્રો. 1 2 3 4 5 અને 6 વાર મિત્રો પછડાઈ. એ ભાઈનું એવું કેવું છે કે 5 વાર નહીં 6 વાર પછડાઈ એમ. પડી, ધડ પડી, પછી ઉપર ગઈ, પાછી પડી, પાછી ઉપર ગઈ, પાછી પડી, એમ 6 વાર અથડાઈ મિત્રો. તો એમની હાલત શું થઈ છે 15 લોકોની અંદર મિત્રો. મોબાઈલના ટાવર બંધ, મોબાઈલમાં કોઈનો કોલ ના લાગે, બધું જ બંધ. બધા મિત્રો એટલા ગભરાઈ ગયા મિત્રો. અને પેલા ભાઈને જે આ ભાઈ હતા એમનો છાતીનો પણ દુખાવાનો પ્રોબ્લેમ હતો મિત્રો. તેમને છાતીમાં દુખાવો પણ ચાલુ થઈ ગયો મિત્રો. વિચાર કરો મિત્રો. અને લિફ્ટ ખુલી પણ ના. પછી એકવાર ટ્રાય કર્યો તો લિફ્ટ ખુલી ગઈ, બહાર આવી ગયા, પણ એમના પત્ની રહી ગયા અંદર. તો પાછા ફરી એમના પત્નીને લેવા પાછા ગયા તો પાછી ફરી બંધ થઈ ગઈ, દરવાજો ખુલ્યો જ ના. પછી એમને કીધું કે આ અમારો આજે છેલ્લો દિવસ છે, આ અમારો આજે છેલ્લો દિવસ છે, અમારું પતી ગયું, હવે અમારું મતલબ રામ નામ સ્વાહા થઈ ગયું મિત્રો, બરાબર. એમને એવું કહેવું હતું એ ભાઈનું, પ્રવીણભાઈ વાઘેલાનું, બરાબર. તો એમને પછી શું કર્યું કે એ ખોખાર મેળીમાં બારેજા ધામ ઘણા રવિવાર એમને જાય છે, ત્યાં પ્રવચન સાંભળવા. માડીને માને છે, માડીના ભક્ત છે. તો એમને દિલથી યાદ કર્યું કે હે મારી ખોખાર મેળીમાં બારેજાવાડીમાં, જો આજે આ અમારી સાક્ષાત મારી ભક્તિ સાચી હોય, બરાબર, હું મારી તને ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, મારી મને બચાવી લે મારી, અને જોજે માં, હાચવજે માં. ખાલી એટલું જ કીધું એમને ધર્મપત્ની એટલે જ પ્રાર્થના કરી. અને એક સૂત્ર છે માડીનું આપણું, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો એમને ચાલુ કરી દીધું રામ માડી રામ, રામ માડી રામ. ખાલી 11 વખત રામ માડી રામ, રામ માડી રામ થયું ને મિત્રો. ખાલી 11 વખત રામ માડી રામ શબ્દ બોલ્યા. વિચાર કરો, રામના નામનું પાવર અને વચ્ચે માડી અને પછી રામ. તો 2 વાર રામ ને 1 વાર આપણી ખોખાર મેળીમાં રામ માડી રામ, રામ માડી રામ. તો જોડે જોડે બોલજો મારી જોડે તમે પણ જોરદાર. માડીના ભક્ત હોય તો બોલતા રહેજો, રામ માડી રામ, 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 રામ માડી રામ. મિત્રો 11 વખત બોલ્યા ભાઈ અને આ બેન મિત્રો. દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. વિચાર કરો મિત્રો, દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. અને હાથ લગાવ્યો કશીને ઓટોમેટિક દરવાજો ખુલી ગયો, બધા બચી ગયા મિત્રો. વિચાર કરો મિત્રો, કેવો ચમત્કાર મિત્રો. છેલ્લી ઘડી કહેવાય આ, છેલ્લી ઘડી મિત્રો. લિફ્ટમાં કોઈ માણસ 6 વાર પછડાય ને તો માણસ બચે જ ના. પહેલી વાત તો માણસ બચે જ ના. પહેલી વાત ત્યાં તેનું ઓન ધ સ્પોટ જ મરી જાય મિત્રો. કેમ કે આટલી પછડાય, ઉપર નીચે માથામાં વાગે, નીચે વાગે, છતાં પણ આ લોકોને કંઈ ના થયું. વિચાર કરો, ખોખાર મેળીનો ચમત્કાર, રામનો ચમત્કાર, રામનું નામ લેવાનો પાવર, બરાબર. માળીએ જે કહો ને રામનું નામ લો તો આ રામ નામની શક્તિ મિત્રો. રામ માળી રામ, બરાબર, રામ માળી રામની શક્તિ. તો એનાથી બચી ગયા મિત્રો. અને આ ભાઈએ મને ફોન કર્યો સ્પેશિયલ કે બાપુ તમે વિડીયો બનાવો, બરાબર. મને બહુ જ મસ્ત લાગ્યું. તો આ વિડીયો બનાવવાનો મકસદ મિત્રો એ જ કે આપણા દરેક ભાવિક ભક્તોને પ્રેરણા મળે કે રામ નામ લેવાનો પાવર શું હોય છે, રામ નામનું મહત્વ શું છે. માળીએ જે આપણને શીખવાડ્યું, જે આપણી ગુરુમાતાએ આપણને બારેજાની સ્કૂલમાં આપણે જઈએ છીએ ભણવા દર રવિવારે, બરાબર. દર રવિવારે આપણે સાંજે 5 વાગે ભણવા જઈએ છીએ માળીની સ્કૂલમાં. રામ નામનું ભણવા, રામ નામની આપણને લેસન પણ માળી આવ્યું છે કે રામ રામ લખો, લેસન બતાવવા, પાછું માળીના ધામમાં પાછું લેસન જમા કરાવવા પણ જઈએ આપણે, બરાબર. તો રામ નામનું માળીએ શીખવાડ્યું છે. એ રામ નામ લેવાનો ફાયદો મિત્રો આ છે. રામ માળી રામ બોલવાનો ફાયદો આ છે. અને બીજું કે ખોખાર મેળીમાંની કૃપા લેવાનો ફાયદો પણ આ છે કે રામ માળી રામ બોલશો તો એ કૃપા ખોખાર મેળીની ઓટોમેટિક આવશે. તો ખોખાર મેળીમાં જબરદસ્ત ચમત્કાર કર્યો. વાહ માળી વાહ, તારી તો વાત ના થાય. પેલી કહેવત છે ને માળી કે શીરાનું શાક ના થાય ને મારી ગુરુ ખોખાર મેળડીની વાત ના થાય. વાહ માળી રામ માળી. મને તો આ સમાચાર સાંભળીને મારી બહુ આંખોમાં પાણી આવી જાય, રડવું આવી જાય છે મારી કે તારી વાત ના થાય. માં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ આઈ એમ પોસિબલ, બરાબર. અશક્યને પણ શક્ય કરી દે, એનું નામ છે ખોખાર મેળડી. અનહોની કો હોની कर दे, इसका नाम है ખોખાર મેળડીમાં, બરાબર. My melody is the powerful melody. My melody is ખોખાર melody. My melody is રામવારી melody. My ખોખાર melody is number 1 melody in the world. My ખોખાર melody is the number 1 melody in the world. રામ માળી રામ. તો મિત્રો ખૂબ શેર કરજો વિડીયોને અને દરેક ભાવિક ભક્તો સુધી પહોંચાડજો, જેથી કરીને દરેક ભાવિક ભક્તોને ખૂબ મજા આવે, પ્રેરણા આવે. અને માળીએ જે શીખવાડ્યું છે, માળીના પ્રવચનો જોતા રહેજો. એમની યુટ્યુબ ચેનલમાં પ્રવચનો આવે છે, જોતા રહેજો. માળીના જે સંદેશા જે આપ્યું છે એ બધું પાલન કરજો. રામ નામ લેતા રહેજો. માળીની એપ્લિકેશન છે બારેજા ધામ, એની અંદર પણ રામ નામનું કાઉન્ટિંગ ચાલુ રાખજો મિત્રો. અને બારેજા ધામ જે બેંક છે, રામ નામની બેંક, એમાં પણ ચોપડીઓ જમા કરાવતા રહેજો મિત્રો. અને
માળીના પ્રવચનો ખાસ જોજો, જેથી કરીને તમારા દરેક પ્રોબ્લેમનું સમાધાન મળી જશે મિત્રો. રામ માળી રામ, જય માતાજી મિત્રો. બરાબર, ખૂબ શેર કરી દેજો અને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. રામ માળી રામ.